મિડલ ઇસ્ટમાં યુદ્ધની આગ સળગી રહી છે, પણ દાહોદના સંજેલીમાં તો ગેસની બોટલને લઈને એવો જંગ જામ્યો છે કે જાહેર રસ્તો જ રણક્ષેત્રમાં ફેરવાઈ ગયો. ગેસ એજન્સીના કર્મચારીઓ અને સ્થાનિકો વચ્ચે ખુલ્લેઆમ દે ધનાધન મારામારી થઈ, થપ્પડો વરસ્યા, અભદ્ર ભાષા બોલાઈ. આખો મામલો કેમેરામાં કેદ થયો, સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આખરે કેવી રીતે શું સ્થિતિ સર્જાઈ કે લોકોનો ગુસ્સો આ રીતે ફાટી નીકળ્યો, જુઓ આ ખાસ અહેવાલમાં. આ દ્રશ્યો છે દાહોદ જિલ્લાના સંજેલીના, જ્યાં ગેસની બોટલને લઈને ગ્રાહકોનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો છે. ગેસ એજન્સીની ગાડી પહોંચતા જ લોકો બોટલ લેવા ઉમટી પડ્યા, પણ બોટલ ન મળતા વાતચીતથી શરૂ થયેલો વિવાદ થોડાક જ સમયમાં મારામારીમાં ફેરવાઈ ગયો. જુઓ કેવી રીતે જાહેર રસ્તા પર જ બંને પક્ષો વચ્ચે ધક્કામુક્કી થઈ રહી છે. કોઈ થપ્પડ મારી રહ્યું છે તો કોઈ બેફામ ગાળો બોલી રહ્યું છે. લોકોનો આક્રોશ એટલો વધી ગયો કે સ્થિતિ કાબુ બહાર જતી રહી અને આખો ઘટનાક્રમ મોબાઈલ કેમેરામાં કેદ થઈ સોશિયલ મીડિયા પર વાયરલ થયો. સ્થાનિક લોકોનો આરોપ છે કે ગેસ બુકિંગ કરાવ્યા પછી પણ 15 થી 17 દિવસ સુધી બોટલ મળતી નથી. દૂર દૂરના ગામડાઓમાંથી લોકો એજન્સીની ઓફિસ સુધી ધક્કા ખાઈને આવે છે, પરંતુ અહીં પહોંચ્યા બાદ પણ તેમને સંતોષકારક જવાબ મળતો નથી. પરિણામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. 20 દિવસથી આવીએ છે, પણ બોટલ આવીએ એટલે બોટલ મળતા નહીં. કાં તો ગાડી આવે તો લાઈન વધારે હોય, લાઈન તો એ કે હવે જતા રહો તમે, અમારે 20-22 કે 12 કિલોમીટરથી આવીએ. એજન્સી વાળા અહીંયા આવીએ તો કાં તો તપાસ કરીએ, એવું કે ગાડી આવેલી હોય તો અહીંયા તપાસ કરીએ ને પછી તમને કહીએ એમ કે હવે રોડાથી આવીએ. બીજી તરફ ગેસ એજન્સી પોતાનો બચાવ કરી રહી છે. એજન્સીના મેનેજરનું કહેવું છે કે ગ્રાહકોમાં ગેરસમજના કારણે સમગ્ર વિવાદ સર્જાયો છે. નિયમ મુજબ દરેક ગ્રાહકને 45 દિવસના અંતરે ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. જે વગર બુકિંગ ના આવ્યા હતા ત્યાં 3-4 લોકો, એ લોકો વગર બુકિંગ વગર ડીએસએ બોટલ માંગતા હતા. અમારા ગાડી જોડે જે કર્મચારી હતા એ લોકો ના પાડી તો ગાળો ગળો થઈ હતી અને બોટલ ના આપ્યો. એના માટે થોડો માહોલ એ થયો હતો, જે હમણાં સોલ આઉટ થઈ ગયો છે. કે અમારા રૂરલ એરિયાની અંદર 45 દિવસ પછી બુકિંગ થાય છે. જે અમારા અહીંયાથી 25 કિલોમીટર દૂર જાલોદ નગરપાલિકાની અંદર 35 દિવસે બોટલ મળી જાય છે. એના હિસાબે આ લોકોને એવો આક્ષેપ કરે છે કે ત્યાં આટલા દિવસ ને અહીંયા કેમ આટલા દિવસ, પણ સરકારશ્રીનો પરિપત્ર એવો છે કે 45 દિવસ પછી બુકિંગ થાય છે. એના હિસાબે લોકો એ થાય છે અને એમના મોબાઈલમાં મેસેજ પણ આવી જાય છે કે તમારું બુકિંગ થયો છે કે ક્યારે થશે, અને લાસ્ટ તારીખ પણ આવી જાય છે કે આ તારીખે તમારું બુકિંગ થશે. સવાલ એ છે કે જો પુરવઠો અને નિયમો સ્પષ્ટ છે તો પછી લોકોમાં આટલો આક્રોશ કેમ? શું ગ્રાહકોને યોગ્ય માહિતી આપવામાં નથી આવી રહી કે પછી ખરેખર ગેસ વિતરણમાં કોઈ ખામી છે? હાલ તો વાયરલ થયેલા દ્રશ્યો એક સવાલ ઉભો કરી રહ્યા છે. અત્યારે કાલે ગાડી આવી હતી તો એજન્સી વાળા તો ઉભા જ નથી રહેતા ને બીજા ભાઈઓ આવીને વિતરણ કરે ને 5-10 બોટલો ઉતાર દે એમ કરી લઈને રવાના થાય. જેને ડીએસસી નંબર આવી ગયેલા છે એમને બોટલો મળતા જ નથી. એટલે આ લોલમ લોલ જ ચાલે એમ. એજન્સી વાળા કઈ જવાબ આપતા નથી. પેલાને પૂછો ને ગાડી આવે તો બીજા બધા ભાઈઓ ઉભા રહીને બધું વિતરણ કરે. ગેસની બોટલને લઈને શરૂ થયેલો વિવાદ જાહેર રસ્તા પરથી મારામારી સુધી પહોંચ્યો. હવે જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે અને ગ્રાહકોની સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવે છે તેના પર સૌની નજર છે. ધ્રુવ ગોસ્વામી, ઝી મીડિયા, દાહોદ.